શું આ લૂપની ટાઈમ કોમ્પ્લેક્સિટી અથવા તો ટોટલ કેટલા ઇટરેશન્સ છે એ તમે જાણો છો? તો કોમેન્ટમાં તમારો આન્સર લખો. મોસ્ટ ઓફ લોકો આ જગ્યાએ જ ગલતી કરે છે. લેટ્સ ફિક્સ ઇટ ટુડે. જો તમે ડીએસએમાં ટાઈમ કોમ્પ્લેક્સિટી ગલત પ્રેડિક્ટ કરો છો અથવા ગલત કેલ્ક્યુલેટ કરો છો તો તમારો આન્સર અથવા રીત અથવા વે મેથડ સાચી હશે, પરંતુ હંમેશા સોલ્યુશનમાં ટીએલઈ જ આવશે. ટીએલઈ એટલે ટાઈમ લિમિટ એક્સિડેડ. આ ડીએસએ સિરીઝના આજે છે સેકન્ડ ડે. એમાં કરીશું આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટી. કોડ જોઈને એક્ઝેક્ટ ઇટરેશન્સ કેમ કેલ્ક્યુલેટ કરવા એ જોઈશું. હું છું વિશાલ રામાણી અને આ છે ડીએસએ સિરીઝ ડે 2. આ લેક્ચરને એન્ડ સુધી જોઈ લેજો અને લેક્ચર પૂરો કર્યા પછી તમે પણ કોઈ પણ કોડના કેટલા ઇટરેશન, એક્ઝેક્ટ ઇટરેશન્સ કેટલા છે એ તમે પણ 10 સેકન્ડમાં કાઉન્ટ કરી શકશો. આજે આપણે શીખીશું આ બધા ટોપિક્સ. પહેલો ટોપિક છે કોઈ પણ લૂપ, નેસ્ટેડ લૂપમાંથી એક્ઝેક્ટ ઇટરેશન્સ કેમ કાઉન્ટ કરવા અથવા તો ટાઈમ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ કરવી. બેઝિક મેથ જે ઇન્ટરવ્યુમાં કામ લાગશે. નેસ્ટેડ લૂપ્સનું રિયલ મેજિક. બીગો એટલે શું, વોટ ઇઝ ટીએલઈ અને ટીએલઈ કેમ આવે છે. ઇન્ટરવ્યુમાં મેક્સિમમ મિસ્ટેક્સ મેથમેટિક્સ વીક હોવાથી થાય છે. તો ચાલો બિફોર જમ્પિંગ ઇન લેટ્સ રિવાઇઝ ડે 1. તો ડે 1 માં આપણે જોયું હતું 1 થી n સુધીનો 1 to n સુધીનો નેચરલ નંબર્સનો સમ કેવી રીતે કરવો. યાદ છે પેલો ગોસ ફોર્મ્યુલા 1 to n? તો જોઈએ. ડે 1 માં આપણે જોયું હતું ગોસ ફોર્મ્યુલા સમ ઓફ n નેચરલ નંબર્સ. તો એ કેવી રીતે કાઉન્ટ કરવું એ તમને ખ્યાલ છે? સમ ઓફ n એનું ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કર્યું હતું n into n+1/2. ઓકે, તો આજે થોડી ક્વિઝ કરીશું. તમામ ક્વિઝનો આન્સર જોતા પહેલા વિડીયો પોઝ કરો, તમારી રીતે આન્સર કેલ્ક્યુલેટ કરો અને જો તમને આન્સર કેલ્ક્યુલેટ કરતા આવડી જાય અથવા તો તમારો આન્સર સાચો હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તમારી રીતે પ્લીઝ ટ્રાય કરો. હવે આગળ વધતા પહેલા થોડું બેઝિક મેથ રિવાઇઝ કરી લઈએ. તો ગોસ ફોર્મ્યુલા પ્રમાણે ધારો કે n બરાબર 4 હોય, n = 4 હોય તો શું કરવાનું? તો આપણી પાસે ઓલરેડી ફોર્મ્યુલા તો છે જ, n = n+1/2. તો શું કરશું? n = 4 છે આપણી જોડે, તો એના પ્રમાણે સમ ઓફ 4 into 4 + 1 divided by 2. તો 4 + 1 થાય 5 divided by 2. 2 into 2 4, 5 into 2 10. રાઈટ? સેકન્ડ, ધારો કે મારે 3 to 10 આ જે રેન્જ છે 3 to 10 એની અંદર કેટલા નંબર્સ આવે છે એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? ચાલો જોઈએ. 3 to 10 એમાં આવશે 3, 4, 5, 6, 7, 8, 9, 10. ચાલો કાઉન્ટ કરીએ કેટલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ટોટલ આપણી પાસે છે 8 નંબર. રાઈટ? સેમ રિપીટ કરીએ. ધારો કે 4 થી 7 ની રેન્જ હોય તો મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો કેવી રીતે કરીએ? ચાલો જોઈએ. તો મારી પાસે છે 4, 5, 6, 7. કેટલા નંબર છે? 1, 2, 3, 4. તો ટોટલ નંબર્સ 4 to 7 માં આપણી પાસે છે 4 નંબર્સ. બરાબર? હવે આના ઉપરથી એક વસ્તુ આપણે જોઈએ કે 4 to 7 હતું, હવે મારે A to B ના જોઈએ તો પણ અહીંયા એક વસ્તુ તમે નોટિસ કરી, કંઈ તમારા માટે કંઈ નવું લાગ્યું? તો 10 છે, 3 છે. ધીસ ઇઝ રેન્જ. રેન્જમાં કેટલા નંબર્સ છે, કેટલી ઇન્ડેક્સ છે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણી પાસે એરેમાં કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું એ જોવું હોય તો આપણે જોઈશું કે અહીંયા એક ફોર્મ્યુલા, સિમ્પલ ફોર્મ્યુલા છે, આ તમારે યાદ રાખવાનું છે બેઝિકલી. તો A to B હોય તો એ થશે B - A+1. સિમ્પલ સોબર ફોર્મ્યુલા. હવે આ જ ફોર્મ્યુલાને આપણે આ તમામમાં અપ્લાય કરીએ. તો 5 to 11 હોય તો અહીંયા આપણો A થઈ ગયો 5, B થઈ ગયો 11. જોઈએ તો B - A+1. B છે આપણો 11 -5 +1. 11 5 11 -5 કેટલા થશે? 6 + 1 7 થવા જોઈએ. જોઈએ ચલો 5, 6, 7, 8, 9, 10, 11. લેટ્સ કાઉન્ટ 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા મારો આન્સર 7 આવી ગયો. પરફેક્ટ. ચલો સેમ વસ્તુ જોઈએ 4 to 7 માં. 4, 5 મેન્યુઅલી કાઉન્ટ કરતા પહેલા આપણું જે ફોર્મ્યુલા ડિરાઈવ કરેલું છે એ જોઈએ. અહીંયા આપણો A છે 4, B છે
7 ફોર્મ્યુલા પ્રમાણે b minus a plus 1 7 minus 4 plus 1 7 minus 4 3 plus 1 which is 4 ચાલો જોઈએ 4 5 6 7 1 2 3 4 મળી ગયું તો તમારે કોઈ પણ રેન્જમાં કેટલા નંબર્સ આવે છે ધારો કે એરે આપેલો છે એમાં આ ઇન્ડેક્સ થી આ ઇન્ડેક્સ સુધીમાં કેટલા નંબર્સ હશે એ જોવું હોય તો એના માટેનું ફોર્મ્યુલા તમારી પાસે અહીંયા છે જે છે b minus a plus 1 ઓકે મૂવિંગ ટુ ધ ક્વિઝ નંબર 4 બેઝિક મેથ આપણે ભણવામાં આવ્યું હશે log a પાવર x બેઝ a આવું હોય તો એનો આન્સર x આવે આ બેઝિક મેથ છે આમાં કોઈ એડવાન્સ મેથ નથી ધીસ ઇઝ બેઝિક મેથ તો આ પ્રમાણે એવું કહી શકીએ કે જ્યારે બેઝ અને આ તો એવું કહી શકીએ કે આ બંને સેમ હોય ત્યારે જે ઘાત છે એ જ આપણો જવાબ થાય રાઈટ જે પાવર છે એ જ આપણો આન્સર થાય બરાબર તો એના પ્રમાણે અહીંયા મારી પાસે log 2 પાવર k અને બેઝ 2 છે તો આનો આન્સર શું આવશે તો ઉપરના પ્રમાણે આનો આન્સર અમારો 2 આવશે રાઈટ સેમ ગોઝ ફોર ધીસ વન અહીંયા મારી પાસે બેઝ અને જે અહીંયા પણ મારી પાસે આ બંને સેમ છે 10 and 10 તો અહીંયા જે મારી પાવર છે ઘાત છે એ મારો આન્સર થશે રાઈટ તો અહીંયા મારો આન્સર આવશે 3 ધીસ ઇઝ બેઝિક મેથ આ તમારે યાદ રાખવાનું છે બેઝિક આમાં કોઈ રોકેટ સાયન્સ નથી ચાલો હવે આજના આ ડે 2 માં આપણે સિરીઝમાં જઈશું which contains multiple questions series of questions જેમાં આપણે હરેક કોડના ઇટરેશન્સ કાઉન્ટ કરીશું ઓકે મેં કોડ ઓલરેડી લખી દીધો છે ટુ સેવ અવર ટાઈમ ઓકે તો આપણી પાસે છે આ ઓલરેડી કોડ જેમાં આપણે જોઈએ કે આ એક ફંક્શન આપને આપેલું છે બરાબર એમાં એક વેરિયેબલ છે એમાં એક ફોર લૂપ છે અને એમાં આપણે સમેશન કરીએ છીએ s ની વેલ્યુ i પ્લસ કરીએ છીએ એમાં હર વખતે આપણું ફોર લૂપમાં આ જે i ની વેલ્યુ છે એક વધે છે i is equal to 0 થી સ્ટાર્ટ થઈને હરેક ઇટરેશન્સમાં i પ્લસ પ્લસ થાય છે રાઈટ તો હવે જોઈએ કે સૌપ્રથમ i is equal to 0 થી સ્ટાર્ટ થઈને i is equal to 100 સુધી જશે જેવું i is equal to 101 થશે 101 થશે એટલે મારું લૂપ બ્રેક થઈ જશે બરાબર તો અહીંયા i is equal to 0 થી i is equal to 100 સુધી જશે તો આપણે આમાં કેટલા ઇટરેશન્સ છે એ જોવું હોય તો આપણે શું કરવાનું છે બેઝિકલી આપણે જોવાનું છે 0 થી 100 સુધીમાં કેટલા નંબર્સ આવે છે જે આપણે અહીંયા આગળ કર્યું આ સેમ જ છે નથિંગ ન્યુ બરાબર તો અહીંયા એ આપણે જે કર્યું એ પ્રમાણે a is equal to 0 છે b is equal to 100 છે તો આપણું જે ફોર્મ્યુલા હતું એ શું છે b minus a plus 1 બરાબર b છે 100 a છે 0 plus 1 100 minus 0 which is 100 plus 1 which is 101 બરાબર તો હું એવું કહી શકું કે આ જે મારું લૂપ છે એ 101 ટાઈમ ફરશે આજે મારું લૂપ છે 101 ટાઈમ આના સિવાય તમારું કોઈ ઇટરેશન્સ છે નહીં તો આ જે મારું ફંક્શન છે એ 101 ટાઈમ ફરશે એવું કહી શકીએ રાઈટ આના ઇટરેશન્સ 101 થશે બરાબર ઓકે ક્વિઝ નંબર 2 સેકન્ડ કોડ છે આમાં પણ તમારે સેમ જ કરવાનું છે જો તમારે બેસ્ટ આઉટપુટ જોઈતું હોય જો તમારે શીખવું જ હોય તો આ વિડીયો પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરો કે આ જે કોડ છે એનો તમને એક્ઝેક્ટ આન્સર મળે છે કે નહીં અને જો તમને સાચો આન્સર મળતો હોય તો તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચાલો જોઈએ અહીંયા મારું જે ફંક્શન છે એની અંદર વેરિયેબલ છે મારો એક ફોર લૂપ છે જે i is equal to 35 થી સ્ટાર્ટ થાય છે 87 સુધી જાય છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 87 છે તો 87 સુધી જશે અને હરેક ઇટરેશનમાં મારી i ની વેલ્યુ 1 પ્લસ થાય છે અને વિધિન ધેટ લૂપ મારું એક ખાલી s is equal to s plus i છે જેનું કોઈ ઇટરેશન્સ એક્સ્ટ્રા નથી તો અહીંયા પણ મારે સેમ છે મારું જે i લૂપ છે 35 થી સ્ટાર્ટ થઈને i is equal to 87 સુધી જશે એવું કહી શકું તો અહીંયા પણ મારું સેમ a is equal to 35 b is equal to 87 તો અહીંયા પણ હું મારું સેમ જે ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કર્યું એ લગાવી શકું રાઈટ તો જોઈએ ચાલો કેટલું થશે b minus a plus 1 અહીંયા a is equal to છે 87 minus b is equal to 35 plus 1 તો 87 minus 35 I think 52 plus 1 which is 53
કેલ્ક્યુલેટ કરો. જો તમને પણ આ જ જવાબ મળતો હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આ જે મારો કોડ છે આનો મતલબ એવો થયો કે આ જે કોડ છે મારો એમાં ટોટલ ઇટરેશન્સ 53 હશે, બરાબર. ચલો આગળ વધીએ. અહીંયા છે મારો ક્વેશ્ચન નંબર 3. અહીંયા પણ મારી પાસે એક સેમ લૂપ છે, ફંક્શન છે, મારો એક વેરિયેબલ છે, 4 લૂપ છે, i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને લેસ ધેન ઓર ઇક્વલ ટુ n સુધી જાય છે અને હરેક વખતે મારી i ની વેલ્યુ 1 પ્લસ થાય છે. અહીંયા પણ મારું સમેશન જ થાય છે, બીજું કંઈ છે નહીં. તો પણ અહીંયા પણ હું સેમ કહી શકું કે i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને i ઇઝ ઇક્વલ ટુ n સુધી જશે. જેવું n પ્લસ 1 થશે એટલે મારું લૂપ બ્રેક થઈ જશે. તો અહીંયા મારી a ની વેલ્યુ 1 છે, અહીંયા મારી b ની વેલ્યુ n છે. તો સેમ આપણે જે ઉપર ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું એના પ્રમાણે આપણે જોઈએ b માઇનસ a પ્લસ 1 વિચ ઇઝ b અહીંયા આપણું છે n, a ઇઝ ઇક્વલ ટુ 1 છે અને પ્લસ 1. તો અહીંયા માઇનસ 1 પ્લસ 1 તો અહીંયા મને મળશે n. તો આના ઉપરથી હું એવું કહી શકું કે મારા આ જે કોડ છે, મારું જે ફંક્શન છે એમાં ટોટલ ઇટરેશન્સ n ટાઈમ હશે, રાઈટ. જો કોડ તો સિમ્પલ છે, બરાબર છે, ઇટરેશન્સ કાઉન્ટ કરવા એ પણ સિમ્પલ છે, પણ આ ક્લેરિટી હોવી જરૂરી છે કે આપણે એક્ઝેક્ટ ઇટરેશન્સ કેટલા થશે એ ક્લેરિટી હોવી જરૂરી છે ખાસ. મૂવિંગ ટુ ધ ક્વેશ્ચન નંબર 4. અહીંયા પણ આપણી પાસે એક સેમ કોડ છે, થોડો સિમિલર કોડ છે, થોડો ડિફરન્ટ છે. જોઈએ અહીંયા આપણી પાસે એક ફંક્શન છે, વેરિયેબલ છે s ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મારી પાસે ફોર લૂપ છે, એમાં i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને i ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n સુધી જાય છે. પણ અહીંયા એક ચેન્જ છે જેમાં મારું i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 2 છે, એટલે હરેક વખતે મારું i એકની જગ્યાએ 2 વધશે. જોઈએ ચાલો કેવી રીતે થશે. n ઇઝ ઇક્વલ ટુ 7 હશે તો શું થવાનું છે, મારું i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને નેક્સ્ટ ઇટરેશનમાં પ્લસ 2 થશે, એટલે 1 પ્લસ 2 એટલે 3, નેક્સ્ટ ઇટરેશનમાં 3 પ્લસ 2 એટલે 5, નેક્સ્ટ ઇટરેશનમાં 5 પ્લસ 2 એટલે 7, એની પછીના ઇટરેશનમાં હજુ n ઇઝ ઇક્વલ ટુ 7 છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ્યારે હશે અહીંયા ત્યારે મારું લૂપ એક્ઝિક્યુટ થશે. તો 7 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 9. હવે અહીંયા મારું લૂપ બ્રેક થશે, બરાબર. તો આ કેસમાં મારા ઇટરેશન્સ કેટલા થશે, 1 2 3 4, રાઈટ. 1 2 3 4. તો અહીંયા મારા ઇટરેશન્સ ટોટલ થશે 4, બરાબર. હવે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 15 લઈએ. સેમ 1 3 5 7 9 11 13 15 સુધી જશે અને 15 પછી 17, જો 15 પ્લસ 2 એટલે 17 થશે એટલે મારું લૂપ બ્રેક થશે. તો આ લૂપ મારું ફરશે 8 ટાઈમ્સ, બરાબર. કેવી રીતે, 1 3 5 7 9 11 13 થયા 8 ટાઈમ્સ. હવે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને 1 પ્લસ 2 એટલે 3, 3 પ્લસ 2 એટલે 5, 5 પ્લસ 2 એટલે 7, 7 પ્લસ 2 એટલે 9, 9 થશે એટલે સીધું મારું લૂપ બ્રેક થશે, બરાબર. તો કેટલા ઇટરેશન્સ થયા, 1 2 3 4, રાઈટ. તો અહીંયા મારા ઇટરેશન્સ થશે 4. આમાં તમે એક વસ્તુ નોટિસ કરી કે હરેક વખતે તમે જુઓ અહીંયા મારું 1 3 5 7 9 1 3 5 7 9, સેમ આમાં પણ 1 3 5 7 9 11 13 આ બધા જ આવેલા હતા. તો અહીંયા તમે એક વસ્તુ જોઈ કે આ બધા ઓડ નંબર્સ છે, રાઈટ. બીકોઝ અહીંયા મારું 1 થી સ્ટાર્ટ થાય છે અને હરેક વખતે પ્લસ 2 થાય છે. તો હરેક વખતે જ્યાં સુધી તમે n સુધી નહીં પહોંચો ત્યાં સુધી તમારા દરેક વખતે ઓડ નંબર્સ આવશે, રાઈટ. તો હવે ઓડ નંબર્સના ઇટરેશન્સ કાઉન્ટ કરવાના છે ફ્રોમ 1 ટુ n, રાઈટ. તો સિમ્પલ આના પ્રમાણે મારે જોવું હોય તો હું ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 7 છે, એમાં આપણે ઇટરેશન્સ જોઈએ એ પ્રમાણે 4 છે, અને સેમ n ઇઝ ઇક્વલ ટુ 15 એમાં મારા ઇટરેશન્સ હતા 8, n ઇઝ ઇક્વલ ટુ 8 એના ઇટરેશન્સ હતા 4, n ઇઝ ઇક્વલ ટુ 9 એના ઇટરેશન્સ થશે 5, n ઇઝ ઇક્વલ ટુ ધારો કે લઈ લો 14 તો એના ઇટરેશન્સ થશે 7. તો હવે તમે આ બધામાં એક વસ્તુ નોટિસ કરી હોય તો અહીંયા જુઓ ઓલમોસ્ટ હાફ છે. હવે આ મારે ડિરાઈવ કરવું હોય તો હું કેવી રીતે કરી શકું, એવું કહી શકું કે n+1/2 મને દેખાય છે. જોઈએ કેવી રીતે, 7+1 divided by 2 which is 8/2 તો અહીંયા થશે 4. સેમ n+1/2 અહીંયા કરો, 15 + 1/2 which is 16/2 which is 8 એવું કહી શકું. અહીંયા n+1/2 કરો
8 plus 1 by 2, 9 by 2, which is 4.5. પણ અહીંયા આપણે પોઈન્ટ વેલ્યુ કન્સિડર કરતા નથી, કારણ કે ક્યારે હાફ ઇટરેશન ના હોય ત્યારે ફૂલ ઇટરેશન હોય, તો 4. સેમ n plus 1 by 2, n is equal to 9 માટે કરીએ તો 9 plus 1 by 2, which is 10 by 2, which is 5 મળ્યું અહીંયા. સેમ અહીંયા જોઈએ n plus 1 by 2, તો 14 plus 1 divided by 2, which is 15 by 2. તો 15 divided by 2 is 7.5. પોઈન્ટ વેલ્યુ કાઢીએ તો 7 થશે. તો જો તમને બધામાં મળે છે, તો આના ઉપરથી એવું કહી શકીએ કે મારે 1 to n નંબર સુધીના ઓડ નંબર્સ જોતા હોય, તો 1 to n ઓડ નંબર્સ જોતા હોય તો હું કહી શકું કે n plus 1 by 2 થી મને હંમેશા મળી જશે. વેરી સિમ્પલ. પણ ઇન્ટરવ્યુમાં આ જ જગ્યાએ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. મૂવિંગ ટુ ધ ક્વેશ્ચન નંબર 6. અહીંયા પણ મારી પાસે એક ફંક્શન છે, મારો એક વેરિયેબલ છે, મારી પાસે એક ફોર લૂપ છે જે i = 1 થી સ્ટાર્ટ થઈને અહીંયા તમે એક ખાસ વસ્તુ નોટિસ કરજો, i into i less than or equal to n સુધી જઈ છે અને i is equal to i plus 1 હરેક વખતે 1 પ્લસ થાય છે i ની વેલ્યુ, બરાબર છે. તો હવે i is equal to 1 થી સ્ટાર્ટ થઈને i is equal to i into i less than or equal to n સુધી જશે. તો i into i less than or equal to n, ચાલો આને થોડુંક જોઈએ. તો આને હું એવું કહી શકું કે i square less than or equal to n, because i into i square થશે. હવે મારી આ જે સ્ક્વેર છે હું સામેની સાઈડ જવા દઉં તો એવું થશે i less than or equal to square root of n, because સામે જાય સ્ક્વેર મારો સામે જાય તો સ્ક્વેર રૂટ થાય છે, i સામે જાય તો સ્ક્વેર રૂટ થાય છે, તો i less than or equal to square root of n. તો હું એવું કહી શકું કે મારો i is equal to 1 થી સ્ટાર્ટ થઈને square root of n સુધી જશે મારા ઇટરેશન્સ, રાઈટ. અને જેવું square root of n plus 1 થશે એવું મારું ફોર લૂપ બ્રેક થઈ જશે. એવું કહી શકું કે i ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થઈને square root of n સુધી જશે, બરાબર. હવે આના ઇટરેશન્સ કેવી રીતે કાઉન્ટ કરવાના? સેમ આપણે જે ફોર્મ્યુલા લીધું છે b - a + 1, તો અહીંયા અમારી a ની વેલ્યુ છે 1, b ની વેલ્યુ છે square root of n. સેમ ચલો જોઈએ b - a + 1, b છે square root of n, માઇનસ a છે 1 અને પ્લસ 1, તો -1 + 1 ગયા અને અહીંયા વધ્યું square root of n. તો હું એવું કહી શકું કે મારું જે આ લૂપ છે, મારું જે આ ફંક્શન છે એ square root of n ટાઈમ ફરશે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. આ થોડું એડવાન્સ છે, થોડું ધ્યાન આપજો. અહીંયા મારી પાસે એક ફંક્શન છે, મારી એક વેલ્યુ જે છે વેરિયેબલ છે i = n મેં ડિફાઇન કરી દીધો છે. મારી પાસે એક while લૂપ છે જે ફરશે મારી i ની વેલ્યુ ગ્રેટર ધેન 1 થાય ત્યાં સુધી, અને હરેક ઇટરેશનમાં હરેક વખતે મારી i ની વેલ્યુ અડધી થશે, i / 2 થશે, બરાબર. તો અહીંયા આપણી પાસે ઓલરેડી i = n આપણને આપી દીધું છે. તો હવે જોઈએ કે હરેક ઇટરેશનમાં આપણી વેલ્યુ ક્યાં જાય છે. બિફોર સ્ટાર્ટિંગ i ની વેલ્યુ મારી છે n, તો મારા પહેલા ઇટરેશનમાં i = i/2 થશે, અહીંયા જેવું આપ્યું છે એ પ્રમાણે. તો મારી i ની વેલ્યુ થશે n/2, બરાબર, કરેક્ટ. સેકન્ડ ઇટરેશનમાં ફરીથી i = i/2 થશે, કારણ કે આ એક્ઝિક્યુટ થશે. તો મારી i ની વેલ્યુ ઓલરેડી n/2 હતી, તો હવે થશે n/4 થશે, બરાબર. ત્રીજા ઇટરેશનમાં i = i/2 થશે અગેન, તો મારી i ની વેલ્યુ થશે n/8, બરાબર. ચોથા ઇટરેશનમાં i = i/2 છે, તો i = n/16 થશે. હરેક વખતે મારી વેલ્યુ into 2 થાય છે, બીકોઝ i/2 થાય છે ને એટલા માટે. ફિફ્થ ઇટરેશનમાં i = i/2, તો મારી વેલ્યુ થશે n/16 × 2 32, બરાબર. તો અહીંયા હું એવું કહી શકું કે n/2 પાવર 1, અહીંયા n/2 પાવર 2, અહીંયા n/2 પાવર 3, અહીંયા n/2 પાવર 4, અહીંયા n/2 પાવર 5, સેમ વધતી જશે. હવે ધારો કે મારા k ઇટરેશન્સ પછી પણ મારી i ની વેલ્યુ i/2 થશે, તો હું એવું કહી શકું કે i = n/ આ હિસાબ પ્રમાણે 2 પાવર k થશે,
એવું કહી શકું, બીકોઝ અહીંયા ફિફ્થ ઇટરેશન પછી જો આઈ ની વેલ્યુ n/2 પાવર 5 થતી હોય, ફોર્થ ઇટરેશન પછી n/2 પાવર 4 થતી હોય, તો k ઇટરેશન પછી n/2 પાવર k થશે એવું કહી શકું. જેવી મારી આઈ ની વેલ્યુ 1 થશે એટલે મારું લૂપ બ્રેક થઈ જશે, બીકોઝ અહીંયા આપણે એક્સપ્લિસિટલી કીધેલું છે કે ગ્રેટર ધેન 1 હોય આઈ ત્યાં સુધી જ મારું લૂપ ફરશે. ધારો કે મારી આઈ ની વેલ્યુ છે 10, સિમ્પલ. તો ફર્સ્ટ ઇટરેશનમાં ડિવાઈડ બાય 2 થશે તો 5 થશે, 5 ડિવાઈડ બાય 2 થશે. જો અહીંયા પોઈન્ટ વેલ્યુ કન્સિડર કરતા નથી તો અહીંયા 2 થશે, 2 ડિવાઈડ બાય 2 થશે તો 1. તો મારી અહીંયા થઈ જશે બ્રેક. તો અહીંયા મારી પાસે કેટલા ઇટરેશન થયા? 3 ઇટરેશન્સ, બરાબર. સેમ મારી પાસે i n હોય તો ડિવાઈડ બાય 2 થઈને n/2 થશે, ડિવાઈડ બાય 2 થઈને n/4 થશે, ડિવાઈડ બાય 2 થઈને n/8 થશે, અને આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ n = 1 થશે, રાઈટ. તો જેવું 1 થશે એવું મારું લૂપ બ્રેક થઈ જશે, બીકોઝ ક્યાં સુધી ચાલશે મારું લૂપ? i is greater than 1 હશે ત્યાં સુધી. હરેક વખતે મારી વેલ્યુ i ની વેલ્યુ ડિવાઈડ બાય 2 થઈને હાફ થાય છે, રાઈટ. તમે જુઓ અહીંયા હાફ હાફ હાફ, હરેક વખતે મારી જે વેલ્યુ છે હાફ, અહીંયા હાફ થઈ, અહીંયા હાફ થઈ, અહીંયા હાફ થઈ, અને હાફ થતી થતી અહીંયા સુધી પહોંચે છે. હવે તમને યાદ હોય તો ડે 1 માં આપણે એક ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું હતું અથવા એક કન્ક્લુઝન પર પહોંચ્યા હતા, જેમાં આપણે હરેક ઇટરેશનમાં જેમાં વેલ્યુ હાફ થતી હતી ત્યાં આપણે યાદ કરો કયું ફોર્મ્યુલા યુઝ કર્યું હતું. જ્યારે તમારી સર્ચ સ્પેસ જે છે હાફ થતી જતી હોય ત્યારે તમને મળશે log n ઇટરેશન્સ. કેવી રીતે? ચાલો જોઈએ. ધારો કે આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ i = 1 થઈ જાય. ક્યારે? આફ્ટર k ઇટરેશન મારી વેલ્યુ જે છે 2 પાવર i = n/2 પાવર k થઈ જાય છે, અને i = 1 થાય ત્યારે મારી વેલ્યુ મારું લૂપ જે છે બ્રેક થઈ જાય છે. હવે અહીંયા તમે જુઓ i = 1 હોય ત્યારે મારું લૂપ બ્રેક થાય છે. સેમ i = n/2 પાવર k પણ થાય છે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આફ્ટર k ઇટરેશન્સ, રાઈટ. તો અહીંયા હું એવું કહી શકું કે i = 1 પણ છે અને i = n/2 પાવર k પણ છે. તો અહીંયા એવું કહી શકું કે n/2 પાવર k = 1, બરાબર. હવે આ 2 પાવર k ને હું સામે જવા દઈશ તો n = 2 પાવર k થશે, બરાબર છે. હવે હું બંને સાઈડ log લઈ લઈશ, log on both sides. તો શું થશે? log of n અહીંયા બેઝ 2 હશે, યાદ રાખજો. અહીંયા log લેવાનો છે પણ બેઝ 2 સાથે લેવાનો છે, 2 and 2 પાવર k. હવે તમે બેઝિક મેથ યાદ કરો જે આપણે પહેલા જ કર્યું હતું, પહેલા સ્ટાર્ટિંગમાં ક્વિઝમાં, જેમાં જે આ બંને સેમ હોય ત્યાં શું થશે? આપણી વેલ્યુ આવશે k. તો log n બેઝ 2 બરાબર k. તો અહીંયા મારે k = log n થશે. તો એનો મતલબ એવો થયો આફ્ટર k ઇટરેશન્સ જ્યારે મારું લૂપ બ્રેક થાય છે ત્યારે મારા ઇટરેશન્સ થશે log n, રાઈટ. તો આના હિસાબે આપણે એવું કહી શકીએ કે જ્યારે log n ઇટરેશન્સ પૂરા થાય ત્યારે મારી i ની વેલ્યુ 1 થાય છે, અને i ની વેલ્યુ જ્યારે 1 થશે ત્યારે મારું લૂપ બ્રેક થાય છે, બરાબર છે. તો એના હિસાબે મારું જે આ ફોર્મ્યુલા છે અથવા તો મારું જે કોડ છે એ log n ટાઈમ ચાલશે એવું કહી શકીએ. એટલે કે આ કોડની ટાઈમ કોમ્પ્લેક્સિટી મારી થશે log n, બરાબર. અને હંમેશા યાદ રાખો જ્યારે પણ તમારી સર્ચ સ્પેસ ડિવાઈડ બાય 2 થતી હોય અથવા તો મલ્ટીપ્લાય બાય 2 થતી હશે ત્યારે હંમેશા તમારા મનમાં વિચાર આવવો જોઈએ logarithm, which is always best practice. Moving to the question number 8. અહીંયા પણ મારી પાસે એક ફંક્શન છે, મારો એક વેરિયેબલ s = 0 ડિફાઇન થાય છે. મારી i ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થઈને n સુધી જશે, અને હરેક વખતે મારો i ની વેલ્યુ into 2 થાય છે, મલ્ટીપ્લાય બાય 2 થાય છે. ચાલો જોઈએ કેટલા ઇટરેશન્સ છે, પણ એ જોતા પહેલા પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરી જુઓ અને જુઓ કે તમને સાચો જવાબ મળે છે કે નહીં. જોઈએ. ફર્સ્ટ ઇટરેશનમાં મારી i ની વેલ્યુ છે 0, i = અને એ ઇટરેશન પછી i = i into 2 થશે, તો 0 into 2 again 0. સેકન્ડ ઇટરેશનમાં આ જે વેલ્યુ છે મારી 0 હતી, સેકન્ડ ઇટરેશનમાં i = i into 2 થશે, સેમ મારી વેલ્યુ થશે 0. થર્ડ ઇટરેશનમાં મારી વેલ્યુ i ની વેલ્યુ તો 0 છે, i = i into 2 થશે, અગેન મારી વેલ્યુ 0 થશે.
તો આ લૂપ ક્યારેય પૂરું નહીં થાય. એનો મતલબ એવો થયો આ લૂપ જશે ઇન્ફાઇનાઇટ ઇટરેશન્સમાં, બીકોઝ તમારી i ની વેલ્યુ 0 છે, તમે ગમે એનાથી મલ્ટીપ્લાય કરશો તો 0 જ મળશે હંમેશા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેમ એઝ પ્રીવિયસ વન બટ ધેર ઇઝ વન માઇનર ચેન્જ. ઓનલી એક બહુ નાનો અમથો ચેન્જ છે. જોઈએ ક્યાં છે. સેમ છે, i ની વેલ્યુ ખાલી 1 થી સ્ટાર્ટ થાય છે. ચાલો જોઈએ ઇટરેશન્સ. ફર્સ્ટ ઇટરેશનમાં મારી i ની વેલ્યુ થશે i ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ i ઇઝ ઇક્વલ ટુ 1 છે, i is equal to I into 2, તો 1 into 2, 1 into 2, તો મારી i ની વેલ્યુ થશે 2. ઓકે, સેકન્ડ ઇટરેશનમાં મારી i ની વેલ્યુ કેટલી છે 2, i is equal to I into 2 થશે અગેન, તો મારી 2 into 2 મારી i ની વેલ્યુ થશે 4. થર્ડ ઇટરેશનમાં મારી i ની વેલ્યુ છે 4, તો i into 2 થઈને 4 into 2 થાય, which is 8. ફોર્થ ઇટરેશનમાં i ની વેલ્યુ છે 8, i into 2 કરશો, 8 into 2 16. ફોર્થ ઇટરેશનમાં આવું થશે. હવે તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરો, જેટલી પણ i ની વેલ્યુ છે એ 2 ના પાવરમાં છે, એના મલ્ટીપ્લાયરમાં છે. અહીંયા હું એવું કહી શકું કે મારી 2 પાવર 1 છે, અહીંયા 2 પાવર 2 છે, અહીંયા 2 પાવર 3 છે, અહીંયા 2 પાવર 4 છે. સેમ નેક્સ્ટ ઇટરેશનમાં 2 પાવર 5 આવશે. તો આ જે પ્રોગ્રેસ છે એના હિસાબે હું એવું કહી શકું કે આફ્ટર k ઇટરેશન મારી i ની વેલ્યુ થશે 2 પાવર k, બરાબર. અને જેવું મારું i ઇઝ ઇક્વલ ટુ n થશે એટલે મારું લૂપ થઈ જશે બ્રેક, બીકોઝ n ની વેલ્યુ સુધી જ આપણું લૂપ ફરે છે. હવે ધારો કે આફ્ટર k ઇટરેશન્સ તમારું લૂપ બ્રેક થાય છે એવું ધારી લઈએ, તો મારી i ની વેલ્યુ થશે 2 પાવર k, અને સેમ ટાઈમે ત્યારે એવું પણ કહી શકીએ કે i ઇઝ ઇક્વલ ટુ n હશે ત્યારે જ મારું લૂપ બ્રેક થશે, રાઈટ. બરાબર. જેવું n+1 થશે એટલે મારું લૂપ બ્રેક થઈ જશે. તો એના હિસાબે હું એવું કહી શકું કે i ઇઝ ઇક્વલ ટુ 2 પાવર k છે ત્યારે મારી વેલ્યુ મારું લૂપ બ્રેક થાય છે, અને i ઇઝ ઇક્વલ ટુ n પણ છે ત્યારે મારું લૂપ બ્રેક થાય છે. તો આ બંનેના હિસાબે હું કહી શકું કે n ઇઝ ઇક્વલ ટુ 2 પાવર k, બરાબર. હવે બંને બાજુ log base 2 લઉં, હવે બંને બાજુ હું log base 2 અપ્લાય કરીશ, તો થશે મારું log n base 2 2 પાવર k. અગેન મારું બેઝિક મેથ હતું એ કામ લાગશે અહીંયા. તો જ્યારે આ બંને સેમ હોય તો એનો મતલબ એવો થશે કે મને અહીંયા મળશે log n base 2 ઇક્વલ ટુ k, બરાબર. તો k ઇઝ ઇક્વલ ટુ log n. તો એવું કહી શકું કે આફ્ટર log n ઇટરેશન મારું જ્યારે i ની વેલ્યુ k હશે ત્યારે મારું લૂપ બ્રેક થશે. તો એનો મતલબ એવો થયો કે મારું આપણે અહીંયા જે ધાર્યું હતું એ પ્રમાણે i ઇઝ ઇક્વલ ટુ 2 પાવર k થાય ત્યારે મારું લૂપ બ્રેક થતું. તો એ હિસાબે મારા ઇટરેશન્સ log n ઇટરેશન્સ થશે, રાઈટ. મે બી તમારા માટે થોડું કન્ફ્યુઝિંગ હશે આ બધું, પણ જેમ જેમ તમે રિવાઇઝ કરશો ને એમ એમ તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર થતા જશે. તો આપણે આગળ જોયું એમ પ્રમાણે જ્યારે તમારી સર્ચ સ્પેસ ડિવાઈડ બાય 2 થતી હોય અથવા તો મલ્ટીપ્લાય બાય 2 થતી હોય, જો અહીંયા મલ્ટીપ્લાય બાય 2 થાય છે, રાઈટ, એવરી ટાઈમ. અને આગળ જોઈએ એ પ્રમાણે ઇક્વેશનમાં ડિવાઈડ બાય 2 થતી હતી. તો જ્યારે પણ તમારી સર્ચ સ્પેસ અથવા તો વેલ્યુઝ ડિવાઈડ બાય 2 અથવા તો મલ્ટીપ્લાય બાય 2 થતી હોય, જ્યારે તમારા ઇટરેશન્સ આ પેટર્નમાં જતા હોય ત્યારે તમારા દિમાગમાં પહેલું જ આવવું જોઈએ log. તો કોઈ પણ કોમ્પ્લેક્સિટી થશે એ logમાં આવશે. મૂવિંગ ટુ ધ ક્વેશ્ચન નંબર 10. અહીંયા જો તમારી પાસે બે લૂપ છે, 4 ની અંદર 4 લૂપ. આ જોઈને ગભરાઈ ના જતા, બિલકુલ નથી ગભરાવાનું. અહીંયા જોઈએ આપણે આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી અથવા તો ટોટલ ઇટરેશન્સ કેટલા થશે. મારું ફંક્શન છે i ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને i ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 સુધી જશે, અને હરેક ઇટરેશનમાં મારી i ની વેલ્યુ +1 થાય છે. અને ઇનસાઇડ મારી j ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થઈને j ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થાય છે, અને એમાં પણ મારી j ની વેલ્યુ +1 થાય છે, બરાબર. તો હું એવું કહી શકું, અહીંયા મેં એક ચાર્ટ બનાવેલો છે, ટેબલ બનાવેલું છે. જોઈએ કે મારી i ની વેલ્યુ જ્યારે 1 હશે ત્યારે આ અંદરનું લૂપ જે છે j વાળું લૂપ એ કેટલો વાર ફરશે. તો 1 થી લઈને
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 છે તો 1 2 3 3 ટાઈમ ફરશે, રાઈટ? તો મારી જે ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી જશે? 1 2 3. એના હિસાબે મારા ઇટરેશન્સ કેટલા થશે? 3 - 1 + 1. તો મારા ટોટલ ઇટરેશન્સ થશે 3, બરાબર? સેકન્ડ, મારી i ની વેલ્યુ 2 હશે ત્યારે મારા j ના ઇટરેશન્સ અગેન 1 2 લઈને 3 થશે. 1 2 3. તો 3 - 1 + 1 જે મારું b - a + 1 વાળું ફોર્મ્યુલા હતું એ. તો 1 2 3 અગેન. તો મારા ઇટરેશન્સ કેટલા થશે? 3. i ની વેલ્યુ મારી 3 થાય છે ત્યારે પણ સેમ જે વાળો લૂપ જે છે એમાં એના લૂપ હશે 1 2 3. તો એના પણ ટોટલ 3 ઇટરેશન્સ હશે. હવે મારી જે i ની વેલ્યુ જે છે એ થાય છે 4. અગેન સેમ 1 2 3, બરાબર? તો એમાં પણ 3 ઇટરેશન્સ હશે. મારી i ની વેલ્યુ થાય છે 5, બટ અહીંયા i ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 છે તો અહીંયા મારું લૂપ થઈ જશે બ્રેક. હવે જોઈએ આપણે ટોટલ ઇટરેશન્સ કેટલા થાય છે. તો એના માટે મારે શું કરવાનું રહેશે? આ જે બધા ઇટરેશન્સ છે એનો સમ કરીશ, બરાબર? તો કેટલા મળશે મને? 12, બરાબર? 3 4 are 12, ટોટલ 12 ઇટરેશન્સ મળશે. નેસ્ટેડ લૂપના મને 12 ઇટરેશન્સ મળે છે, બરાબર છે? આઈ થિંક ધીસ મેક્સ સેન્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. અહીંયા પણ મારી પાસે ઓલમોસ્ટ સેમ લૂપ છે, તમે જોઈ શકો છો. i = 1 થી સ્ટાર્ટ થઈને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 સુધી જશે અને હરેક વખતે મારી i ની વેલ્યુ +1 થાય છે. સેમ ફોર લૂપ જે મારો j વાળું છે, j ની વેલ્યુ જે છે 1 થી લઈને n સુધી જશે અને હરેક વખતે મારી +1 થાય છે. જોઈએ અહીંયા મારા ફર્સ્ટ ઇટરેશનમાં મારી i ની વેલ્યુ 1 છે. જ્યારે i ની વેલ્યુ 1 હોય ત્યારે મારું લૂપ 1 થી લઈને n સુધી ફરે છે, બરાબર? તો આપણો જે ફોર્મ્યુલા છે b - a + 1, અહીંયા a મારું છે 1. જોઈએ એકવાર જોઈ લઈએ કે આ મારું જે છે અહીંયા a is equal to છે 1, b is equal to છે n. આ છે j ના લૂપ માટે. તો b - a + 1 પ્રમાણે n - 1 + 1. તો અહીંયા મારી પાસે ટોટલ ઇટરેશન્સ જે અંદરના લૂપના છે n હશે, બરાબર? ચલો જોઈએ. અહીંયા મારું j વાળું લૂપ છે 1 to n ટાઈમ ફરશે તો ટોટલ ઇટરેશન્સ મારા હશે n. જ્યારે મારી i ની વેલ્યુ 2 થશે અગેન મારું 1 to n ટાઈમ ફરશે મારું લૂપ. તો અહીંયા n ટાઈમ ફરશે, બરાબર? i ની વેલ્યુ જ્યારે 3 હશે ત્યારે પણ 1 to n ઇટરેશન્સ એટલે ટોટલ n ઇટરેશન્સ. સેમ i ની વેલ્યુ મારી 10 હશે ત્યારે પણ 1 to n ફરશે તો અગેન n ઇટરેશન્સ. જેવું 11 થશે મારું i ની વેલ્યુ એટલે મારું લૂપ અહીંયા થઈ જશે બ્રેક. હવે મારે ટોટલ ઇટરેશન્સ કાઉન્ટ કરવા છે તો મારી જે i ની વેલ્યુ 10 વાર ફેરી છે, હરેક વખતે મારી વેલ્યુ n પ્લસ હરેક વખતે મારું અંદરનું લૂપ જે n ટાઈમ ફરે છે તો આ બધાને પ્લસ કરીએ તો 10 ટાઈમ્સ n હશે, બરાબર? 10 વખત n ટાઈમ ફરે છે મારું અંદરનું લૂપ જે છે 10 વખત ફરે છે અને n ટાઈમ ફરે છે તો 10 × n. તો મારી આ જે નેસ્ટેડ લૂપ છે 4 ની અંદર 4 લૂપ છે એના ટોટલ ઇટરેશન 10n ટાઈમ છે. હવે n ની વેલ્યુ ગમે તેટલી હોઈ શકે, બરાબર? અહીંયા તમે n ની વેલ્યુ ધારો કે 5 લો તો 10 × 5 50 ઇટરેશન્સ. તમે મેન્યુઅલી કાઉન્ટ કરશો તો પણ તમને 50 જ મળશે. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 12. સેમ, ઓલમોસ્ટ સેમ, ઓનલી ડિફરન્સ ઇઝ ધીસ વન. જોઈએ i ની વેલ્યુ જ્યારે 1 છે ત્યારે મારું અંદરનું જે લૂપ છે એ 1 થી લઈને n સુધી ફરે છે તો n - 1 + 1 એટલે n ટાઈમ ફરશે. આ જે વેલ્યુ જે j ની છે 1 to n એટલે ટોટલ n ઇટરેશન્સ અંદરના લૂપના. i ની વેલ્યુ જ્યારે 2 છે અગેન સેમ 1 to n ટાઈમ ફરશે n ઇટરેશન્સ. i ની વેલ્યુ છે 3 1 to n ઇટરેશન્સ અગેન n ઇટરેશન્સ. i ની વેલ્યુ છે 4 1 થી n સુધી j ની વેલ્યુ જોશે એટલે ટોટલ n ઇટરેશન્સ. હવે અહીંયા મારું થઈ ગયું ધારો કે આ n તો n ટાઈમ n હશે ત્યારે તો 1 to n ફરશે પણ જેવું n + 1 થશે એટલે મારું લૂપ થશે બ્રેક, બરાબર? તો હવે જોઈએ આની વેલ્યુ કેટલી થાય છે n + n + n પ્લસ. તો આ જે છે ટોટલ કેટલી વાર હશે? બીકોઝ અહીંયા 1 થી n સુધી ફર્યું તો મારું ટોટલ ઇટરેશન્સ n ટાઈમ થયા. તો અહીંયા પણ મારું n ઇટરેશન્સ ઇન્ટુ ઇનર સર્કલ જે ઇનર લૂપ છે એના n ઇટરેશન્સ. તો અહીંયા મારું n × n એવું કહી શકીએ કે n² ઇટરેશન્સ થયા. બહારનું લૂપ જે છે એના પણ n ઇટરેશન્સ, અંદરનું લૂપ છે એના પણ n ઇટરેશન્સ. તો n × n એટલે n² ઇટરેશન્સ. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 13.
વેરી સિમિલર નેસ્ટેડ લૂપ છે. વિડીયો પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરવાનું ના ભૂલતા. બરાબર. હવે જ્યારે મારી i ની વેલ્યુ 1 છે, મારું અંદરનું લૂપ કેટલી વાર ફરશે? j ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈને j ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ i. તો j ની વેલ્યુ જે છે i સુધી મેક્સિમમ જઈ શકે. બરાબર. 1 થી લઈને j ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થઈને j ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ i સુધી જઈ શકે. એ મારી i ની વેલ્યુ 1 છે, તો એ j છે 1 થી લઈને 1 સુધી જઈ શકે. તો એનો મતલબ એવું કહી શકીએ કે 1 થી લઈને 1 સુધી. બરાબર. તો 1 થી લઈને 1 સુધી કરીએ તો શું થાય? b - a + 1 1 - 1 + 1. તો એક ઇટરેશન્સ થયા. બરાબર. જ્યારે i ની વેલ્યુ 2 છે, તો એવું કહી શકું કે j ની વેલ્યુ મારી 1 થી લઈને 2 સુધી જઈ શકે. બરાબર. તો એનો મતલબ એવો થયો 2 - 1 + 1. અગેન આ ઇટરેશન્સ થશે 2. બરાબર. i ની વેલ્યુ છે 3, મારી j ની વેલ્યુ 1 થી 3 સુધી જઈ શકે. તો આમાં 3 - 1 + 1. અગેન અહીંયા જોઈએ b - a + 1 વાળું 3 ઇટરેશન્સ. i ની વેલ્યુ થશે 4, તો અહીંયા 1 2 4 સુધી મારી j ની વેલ્યુ જઈ શકે. તો અહીંયા થશે 4 ઇટરેશન્સ એવું કહી શકું, બીકોઝ 4 - 1 + 1 = 4. બરાબર. હવે થશે ધારો કે આફ્ટર સમ ટાઈમ મારા n ઇટરેશન્સ થયા, તો j ની વેલ્યુ મારી 1 to n જઈ શકે, રાઈટ? તો n - 1 + 1 આ ફોર્મ્યુલા પ્રમાણે મારા અહીંયા n ઇટરેશન્સ થશે. જેવી મારી i ની વેલ્યુ n + 1 થશે એટલે મારો લૂપ થશે બ્રેક. બરાબર. હવે મારે કાઉન્ટ કરવા છે ટોટલ ઇટરેશન્સ. તો 1 + 2 + 3 + 4 + 5 જે પણ આવતો હોય અપ ટુ n સુધી. કે યાદ આવ્યું? ગોસ સમ, નેચરલ નંબર્સનો સમ 1 to n સુધીનો. તો અહીંયા એવું કહી શકું કે 1 + 2 + 3 અપ ટુ n સુધી હશે. તો આનો મતલબ એવો થયો કે આપણા ગોસ ફોર્મ્યુલા પ્રમાણે n નેચરલ નંબરનો સરવાળો થશે, તો n * n + 1 / 2 થશે. એવું કહી શકું. ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 14. અહીંયા પણ મારી પાસે એક ફંક્શન છે. મારું આઉટર લૂપ જે છે i = 1 થી લઈને i <= n સુધી જાય છે, અને એમાં હરેક વખતે મારી i ની વેલ્યુ i + 1 થાય છે. અંદરનું લૂપ જે છે j = 1 થી લઈને j <= n સુધી જશે, અને હરેક વખતે j ની વેલ્યુ જે છે * 2 થાય છે. આ ઉપરથી આપણે જે આની પહેલા ડિરાઈવ કર્યું હતું એના પ્રમાણે આપણે એવું કહી શકીએ કે અંદરનું લૂપ જે છે મારું એની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે log n. આપણે આગળ જ જોઈ લીધું, જ્યારે મારી સર્ચ સ્પેસ અથવા તો વેલ્યુ મલ્ટીપ્લાય બાય 2 થતી હોય અથવા તો ડિવાઈડ બાય 2 થતી હોય ત્યારે એના ઇટરેશન્સ log n જ હશે, એવું કહી શકું. ચાલો જોઈએ. મારી જ્યારે i ની વેલ્યુ 1 છે ત્યારે મારું જે લૂપ છે એ ક્યાં સુધી જશે? j ની વેલ્યુ છે 1 to n સુધી જશે. બરાબર. પણ અહીંયા મારું હરેક વખતે j ની વેલ્યુ જે છે j * 2 થઈને હરેક વખતે ડબલ થાય છે. તો એના હિસાબે હું એવું કહી શકું કે મારું જે અંદરનું લૂપ જે છે, આ જે અંદરનું લૂપ છે એ હરેક વખતે log n ટાઈમ ફરે છે, એવું કહી શકીએ. બરાબર. તો અહીંયા હું એવું કહી શકું કે log n ટાઈમ ફરે છે. સેમ i ની વેલ્યુ જ્યારે 2 હોય ત્યારે અંદરનું લૂપ 1 થી લઈને n સુધી જશે, એવું કહી શકું. તો અગેન આ કેસમાં પણ મારું અંદરનું લૂપ જે છે એ log n ટાઈમ ફરશે. i ની વેલ્યુ જ્યારે 3 હશે ત્યારે અગેન સેમ 1 to n ટાઈમ ફરશે, અને log n ટાઈમ ફરશે. મારું ટોટલ ઇટરેશન્સ હશે, એવું કહી શકું. હવે આફ્ટર સમ ટાઈમ જ્યારે મારી i ની વેલ્યુ થઈ જશે n, ત્યારે પણ આ જે છે અંદરનું લૂપ જે વાળું લૂપ એ પણ 1 to n ટાઈમ ફરશે. તો અગેન હું એવું કહી શકું કે એ log n ટાઈમ ફરે છે. જેવું મારું i ની વેલ્યુમાં n + 1 થશે ત્યારે મારું લૂપ થઈ જશે બ્રેક. તો હવે મારે ટોટલ ઇટરેશન્સ કાઉન્ટ કરવા હોય તો કેવી રીતે કરી શકીએ? તો અહીંયા હું કાઉન્ટ કરવા બેસું કે log n + log n + log n અપ ટુ લાસ્ટ ઇટરેશન સુધી. તો અહીંયા મારે જોવું હોય તો મારે ટોટલ ઇટરેશન્સ બહારના લૂપના કેટલા છે? તો અહીંયા જુઓ તમે 1 2 3 4 5 અપ ટુ n ટાઈમ છે. બરાબર છે. તો બહારના લૂપના n ઇટરેશન્સ છે, અને અંદરના લૂપના હરેક વખતે જ્યારે સેકન્ડ ઇટરેશન મારું આઉટર લૂપનું થાય ત્યારે અંદરનું લૂપ log n ટાઈમ ફરે છે. તો હું એવું કહી શકું કે મારા બહારના લૂપના ઇટરેશન્સ n છે, અને અંદરનું જે લૂપ છે એના ઇટરેશન્સ log n છે. તો આના ઉપરથી હું એવું કહી શકું કે આ જે મારો કોડ છે, જે મારું ફંક્શન છે, એના ટોટલ ઇટરેશન્સ n * log n ટાઈમ છે. બરાબર. જો તમે એક્ટિવલી ડીએસએ કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે મર્જ સોર્ટ કરીને કોઈ અલ્ગોરિધમ છે, રાઈટ, જે સોર્ટિંગ અલ્ગોરિધમ છે. એમાં આ જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ આ કેટેગરીમાં આવે છે. કેવી રીતે આવશે આપણે જોઈશું. અને કન્ટેન્ટ ઘણો બધો છે,
અને પછી આવશે જ્યારે સોર્ટિંગના લેક્ચર્સમાં આપણે એન્ટર કરીશું ત્યારે. પણ અત્યારે ખાલી રેફરન્સ માટે કહું છું કે આ જે n ઇન્ટુ log n ઇટરેશન્સ જે છે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ સોર્ટિંગના અલ્ગોરિધમમાં આવશે અને ઓલમોસ્ટ કોઈ પણ લેંગ્વેજ લઈ લો, જાવા, સી, C++, પાયથન, જાવાસ્ક્રિપ્ટ કોઈ પણ લઈ લો, એમાં જે સોર્ટિંગના અલ્ગોરિધમ્સ છે, જે સોર્ટ તમે કરો છો એમાં n log n ઇટરેશન્સ થાય છે. એની ટાઈમ કોમ્પ્લેક્સિટી હંમેશા n log n હોય છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 15. અહીંયા પણ મારી પાસે એક ફંક્શન છે, એની અંદર મારી પાસે એક લૂપ છે જેમાં i ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થઈને 2 પાવર n સુધી જાય છે, બરાબર છે. તો હવે મારે આની ટાઈમ કોમ્પ્લેક્સિટી કાઉન્ટ કરવી હોય તો કેવી રીતે કરવાની, આના ઇટરેશન્સ કાઉન્ટ કરવા હોય તો કેવી રીતે કરીશ? તો અહીંયા મારું કોઈ નેસ્ટેડ લૂપ નથી, તો અહીંયા એવું કહી શકું કે i ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થઈને i is equal to 2 પાવર n સુધી જશે. તો આપણી પાસે સેમ ઇટરેશન્સ કાઉન્ટ કરવા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે which is b minus a plus 1, બરાબર. તો અહીંયા મારું b છે 2 પાવર n, a છે 1 પ્લસ 1, માઇનસ 1 પ્લસ 1 કેન્સલ, તો મને અહીંયા ટોટલ ઇટરેશન મળશે 2 પાવર n. 2 પાવર n ઇટરેશન્સ થશે મારા આ જે કોડ છે, આ જે ફંક્શન છે એના. હવે જો મેન્યુઅલી કાઉન્ટ કરીને ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો ધારો કે n is equal to 2 હોય તો મારા 2 પાવર n ઇટરેશન્સ, હવે જોઈ લે 2 પાવર 2 ઇટરેશન્સ, તો એના પ્રમાણે 2 into 2 which is 4, 4 ઇટરેશન્સ થશે. તમારે મેન્યુઅલી કાઉન્ટ કરવું હોય તો તમે કરી શકો છો. n is equal to 4 હશે તો 2 પાવર 4, તો અહીંયા 2 into 2 into 2 into 2, તો 2 into 2 4, 4 into 2 8 into 2 16, ટોટલ ઇટરેશન્સ થશે મારા 16. આ રીતે 2 પાવર n ઇટરેશન્સ થશે મારા આ કોડના. ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 16. અહીંયા પણ આપણી પાસે સેમ એક નેસ્ટેડ લૂપ છે, મારી પાસે ફંક્શન છે. આઉટર લૂપ જે છે 4 i is equal to 1 થી લઈને i less than or equal to n સુધી જશે. અંદરનું લૂપ જે છે j is equal to 1 થી લઈને j is less than or equal to 2 પાવર i સુધી જશે, બરાબર. જોઈએ આના ટોટલ ઇટરેશન્સ કેવી રીતે કાઉન્ટ કરવાના. જ્યારે મારું આઉટર લૂપમાં i is equal to 1 હોય ત્યારે મારું અંદરનું લૂપ કેટલું ફરશે? એની વેલ્યુ જશે 1 થી 2 પાવર i સુધી. તો અહીંયા મારો i is equal to 1 છે તો 2 પાવર 1 સુધી, તો હું એવું કહી શકું 2 પાવર 1 તો એ 2 થાય, 2 પાવર 1 એટલે 2, બરાબર. તો અહીંયા મારા ટોટલ ઇટરેશન્સ કેટલા થશે? 1 થી 2 સુધી, 2 minus 1 plus 1, તો અહીંયા ટોટલ ઇટરેશન્સ થશે 2, બરાબર. અહીંયા મારા i ની વેલ્યુ જ્યારે 2 હશે તો મારું અંદરનું જે લૂપ છે એમાં વેલ્યુ જશે, j ની વેલ્યુ જશે 1 થી લઈને 2 પાવર 2 સુધી, 2 પાવર 2 એટલે 4. તો અહીંયા મારા ટોટલ ઇટરેશન્સ થશે 4 minus 1 plus 1 એટલે 4 ઇટરેશન્સ. જોઈએ હવે i is equal to 3 હોય ત્યારે મારી વેલ્યુ j ની વેલ્યુ જશે 1 થી લઈને 2 પાવર 3 which is 8. તો મારું ટોટલ ઇટરેશન્સ 8 minus 1 plus 1 8 ઇટરેશન્સ. જ્યારે i ની વેલ્યુ 4 હોય તો j ની વેલ્યુ જશે 1 થી 2 પાવર 4 સુધી, જે 2 પાવર 4 એટલે 16. તો ટોટલ ઇટરેશન્સ 16 minus 1 plus 1 16. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો અહીંયા બધી જ વેલ્યુ જે છે 2 ના પાવરમાં છે. કેવી રીતે? જોઈએ. આને હું એવું કહી શકું કે 2 પાવર 1, આને હું એવું કહી શકું કે 2 પાવર 2, આને એવું કહી શકું કે 2 પાવર 3, આને એવું કહી શકું કે 2 પાવર 4, બરાબર. તો આ હિસાબે આફ્ટર k ઇટરેશન્સ મારી આ જે વેલ્યુ જે છે ટોટલ ઇટરેશન્સ જે છે એ ટોટલ ઇટરેશન્સ કેટલા થશે? 2 પાવર k થઈ શકે એવું કહી શકું હું. અંદરનું જે લૂપ છે એના ઇટરેશન્સ 2 પાવર k થશે એવું કહી શકીએ, બરાબર. હવે આફ્ટર n અમારી જે i ની વેલ્યુ n થાય તો ત્યારે મારા ટોટલ ઇટરેશન્સ અંદરના લૂપના થશે 2 પાવર n એવું કહી શકું, બરાબર. અને જેવું મારું n plus 1 થશે મારી i ની વેલ્યુ, એવું મારું લૂપ થઈ જશે બ્રેક. તો હવે મારે ટોટલ ઇટરેશન્સ કાઉન્ટ કરવાના છે તો આ બધાને પ્લસ કરીશ, બરાબર. પણ થોડું ડિફિકલ્ટ છે, રાઈટ? ચાલો કરીએ. તો ટોટલ ઇટરેશન્સ ધારો કે હું એને s કહી દઉં તો પહેલેથી જો કે 2 પાવર 1, 2 પાવર 2, 2 પાવર 3 અપ ટુ 2 પાવર n minus 1 અને 2 પાવર n, બરાબર. હવે ધારો કે આ જે મળ્યું છે ટોટલ સમેશન એને હું 2 વડે
મલ્ટીપ્લાય કરું છું તો મને શું મળશે? તો બંને બાજુ મલ્ટીપ્લાય કરીશ, રાઈટ? તો અહીંયા આ બાજુ થશે 2 into s, એટલે 2s ઇઝ ઇક્વલ ટુ 2 into 1 અને એને મલ્ટીપ્લાય કરીશ 2 વડે, તો અહીંયા થશે 2 power 2, બરાબર? 2 into 2 છે, એને મલ્ટીપ્લાય કરીશ 2 વડે, તો એ થશે 2 power 3. સેમ 2 power 3 નું થશે 2 power 4, અને સેમ એન્ડ સુધી જાઓ તો 2 power n minus 1 into 2, તો એ થશે 2 power n, અને 2 power n into 2, તો અહીંયા થશે 2 power n plus 1, બરાબર છે? આઈ હોપ તમને કોઈ ડાઉટ નથી આમાં. હવે આ 2s જે મળ્યું એમાંથી હું s ને માઇનસ કરીશ. ચલો કરીએ. તો s ની વેલ્યુ મારી શું હતી? થોડી સ્પેસ આપીએ. s ની વેલ્યુ મારી જોઈ લો, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power n minus 1 plus 2 power n. આ ઓલરેડી હતી, મેં કંઈ નવું કર્યું નથી. આ જે છે એને ખાલી અહીંયા સુધી લખ્યું છે, ધેટ્સ ઇટ. હવે આ હું માઇનસ કરું છું તો આમાં માઇનસ જે છે વર્ટિકલી જોઈએ, ક્યાંથી કેમ થઈ છે? તો 2s minus s જે લેફ્ટ સાઈડ છે, 2s minus s કરીએ તો s થાય, બરાબર? હવે જોઈએ આ બધાનો સરવાળો એ રીતના કરવાની જગ્યાએ હું જરીક એક તમને પેટર્ન આપીશ. તો એવું કહી શકીએ કે આ 2 power 2 માંથી આ 2 power 2 માઇનસ કરીએ એટલે 0 થઈ ગયા. સેમ આ 2 power 3 માંથી આ 2 power 3 માઇનસ થઈ ગયા. સેમ આ 2 power 4 છે તો અહીંયા 2 power 4 હશે, બરાબર? એમ છેડે સુધી જઈએ તો અહીંયા 2 power n ની પહેલા 2 power n minus 1 હશે તો આ માઇનસ થઈ જશે. સેમ આ 2 power n છે તો આ 2 power n સાથે માઇનસ થઈ જશે, તો વધ્યા 2 power n plus 1 અને અહીંયા 2 power 1. હવે જોઈએ તો એવું કહી શકું કે 2 power n plus 1, 2 power n plus 1 અને આ minus 2 આટલા વધ્યા, બરાબર છે? હવે આમાંથી હું 2 ને કોમન લેતા પહેલા જોઈએ 2 power n plus 1 નું એવું કહી શકું કે 2 power n into 2 minus 2, બરાબર? તો s is equal to આ 2 ને હું કોમન લઈ લો તો 2 power n આવું થાય minus 2. હવે આ 2 ને પણ હું કોમન લઈ લો તો s is equal to 2 power n minus 1, રાઈટ? તો આ જે મારો કોડ છે, આ જે મારો જે ફંક્શન છે, ટોટલ ઇટરેશન્સ થશે 2 into 2 power n minus 1, રાઈટ? અને મેથેમેટિક્સની ભાષામાં આને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન, જેમાં હરેક વખતે તમારા ઇટરેશન્સ 2 ના પાવરમાં વધે છે, અથવા તો કોઈ પણ બેઝના પાવરમાં વધતા હોય તો એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ચાલો જોઈએ આજનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 17. અહીંયા પણ મારી પાસે એક ફંક્શન છે જેમાં આઉટર લૂપ i is equal to n થી સ્ટાર્ટ થઈને i is greater than 0 એટલે કે i is equal to 1 સુધી જશે, અને એમાં હર વખતે મારી i ની વેલ્યુ ડિવાઇડ બાય 2 થાય છે, રાઈટ? અને મારું અંદરનું લૂપ છે જે j is equal to 1 થી લઈને j is less than or equal to i છે ખાસ, અને j ની વેલ્યુ હરેક વખતે +1 થાય છે. તો જોઈએ હવે આના ઇક્વેશન્સ જોઈએ. ધારો કે મારી i ની વેલ્યુ ધારો કે પહેલા છે n, રાઈટ? બીકોઝ અહીંયા મારું n થી સ્ટાર્ટ થાય છે, તો મારી અંદરનું લૂપ જે છે એમાં j ની વેલ્યુ કેટલી થશે? તો એમાં j ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થઈને n સુધી જશે, રાઈટ? બીકોઝ j is less than or equal to i છે અહીંયા. તો j ની વેલ્યુ જે છે 1 થી સ્ટાર્ટ થઈને n સુધી જશે એવું કહી શકીએ આપણે. તો અહીંયા ટોટલ ઇટરેશન્સ થશે મારા n. પણ આની સાથે મારી પાસે અહીંયા i is equal to i by 2 પણ છે, તો હરેક ઇટરેશનમાં મારી i ની વેલ્યુ ડિવાઇડ બાય 2 થશે. તો i is equal to i by 2 છે, તો અહીંયા મારું i ની વેલ્યુ થશે n by 2 નેક્સ્ટ ઇટરેશન માટે, બરાબર? હવે તો મારી n by 2 થઈ ગઈ, તો મારું j ની વેલ્યુ થશે નેક્સ્ટ ઇટરેશનમાં 1 થી n by 2 સુધી. તો અહીંયા ટોટલ ઇટરેશન n by 2 થાય એવું કહી શકીએ. અગેન i by 2 ઓપરેશન થશે, મારી i ની વેલ્યુ i by 2 થશે, તો એના હિસાબે જોઈએ તો n by 2 n by 2 તો ઓલરેડી હતી, તો n into 1 i by 2 ડિવાઇડ બાય 2 થશે, તો n by 4 થશે. અગેન મારી n by 4 છે i ની વેલ્યુ, તો 1 થી n by 4 સુધી જશે. અહીંયા મારું ટોટલ ઇટરેશન થશે n by 4, અગેન i by 2 ઓપરેશન સાથે n by 4 into 2 8 થશે.
હવે n/8 ઇન ધેટ કેસ મારું 1 થી અંદરનું લૂપ જે છે n થી 1 થી લઈને n/8 સુધી જશે. તો અહીંયા મારા ટોટલ ઇટરેશન્સ થશે n/8 અગેન i/2 તો n/16 આવું થાય. બરાબર. હવે એવું ધારી લઉં કે આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ મારી i ની વેલ્યુ છે 1 થઈ જશે, રાઈટ? તો મારે અંદરનું લૂપ ક્યાંથી ક્યાં સુધી ફરશે? 1 થી લઈને 1 સુધી. બરાબર. તો ટોટલ ઇટરેશન થઈ જશે 1. અને જેવી મારી i ની વેલ્યુ 0 થશે એવું મારું લૂપ બહારનું લૂપ જે છે એ બ્રેક થઈ જશે. બરાબર. તો મારે ટોટલ ઇટરેશન્સ કાઉન્ટ કરવાના છે. તો આ બધાનું સમેશન કરવું પડશે, રાઈટ? જોઈએ કેવી રીતે કરીએ. તો એનો મતલબ એવો થયો કે મારા ટોટલ ઇટરેશન્સ ને હું s કહી દઉં. તો જોઈએ પહેલેથી. તો પહેલા ઇટરેશન્સ થશે મારા n. પહેલા ઇટરેશનમાં મારા ટોટલ ઇટરેશન છે n. સેકન્ડ ટાઈમ n/2, થર્ડ ટાઈમ n/3, સોરી n/4, n/8, એમ જતા જતા એ થશે 1. બરાબર. આ થયા મારા ટોટલ ઇટરેશન્સ. હવે ધારો કે હું આને પણ સેમ બંને બાજુ 2 વડે મલ્ટીપ્લાય કરીશ. તો 2 × s ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2n પ્લસ 2n/2, 2n/4, 2n/8 પ્લસ અપ ટુ 2 × 1 આવું કહી શકીએ. બરાબર. તો આને થોડું એક્સપાન્ડ કરીએ બિફોર મેકિંગ એનીથિંગ એલ્સ. 2s ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ આ જે 2 છે એ આની સાથે કેન્સલ આઉટ થશે. સેમ n આ 2 અને 4, 2 2s are 4, 2 4s are 8 આવી રીતે થશે. તો અહીંયા મારું થશે અહીંયા થશે અમારું n, અહીંયા થશે n/2, અહીંયા થશે n/4 અપ ટુ 2 સુધી. બરાબર. હવે આ જે s છે એનો પકડીને અહીંયા લઈ આવું અને આમાંથી માઇનસ કરી દઉં. તો હું સેમ જે છે એ જ પેટર્નમાં લખી નાખું છું અત્યારે. n/2, n/4, n/8 બસ અપ ટુ 1. બરાબર. હવે હું આમાંથી માઇનસ કરીશ. બરાબર. તો હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે આ n માંથી આ n માઇનસ થઈ જશે. આ n/2 માંથી આ n/2 એ કેન્સલ આઉટ થશે. n/4 આ n/4 આરે કેન્સલ આઉટ થશે. અહીંયા n/8 હશે સમવેર. આ n/8 એની સાથે કેન્સલ આઉટ થશે. આ જે 2 છે આની પહેલા 2 ઇટરેશન્સમાં માઇનસ થશે અને વચ્ચે આ 1. એના હિસાબે જોઈએ કે આ 2s - s એટલે વધ્યા s. હવે અહીંયા વધ્યા 2n અને અહીંયા વધ્યા n, પણ અહીંયા છે માઇનસ. તો s ઇઝ ઇક્વલ ટુ 2n - 1. આટલા ટોટલ મારા ઇટરેશન્સ થશે. તો આ જે કોડ જોયો, આ જે ફંક્શન જોયું એના ટોટલ ઇટરેશન્સ મારા થશે 2 × n - 1 ટાઈમ. બરાબર. હવે આજે આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટી કાઉન્ટ કરવાના અથવા તો ઇટરેશન્સ કાઉન્ટ કરવાના ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા. અને હવે આપણે જોઈશું કમ્પેરિઝન ફંક્શન્સ. તો આ જેટલા પણ ટાઈમ કોમ્પ્લેક્સિટી જોઈ અથવા તો ઇટરેશન્સ જોયા એમાં એના જે વેલ્યુઝ જોઈ એ કઈ રીતના કમ્પેર કરવાના. તો એના હિસાબે જોઈએ કમ્પેરિઝન ફંક્શન. સૌથી ઓછી ટાઈમ કોમ્પ્લેક્સિટી કહેવાય 1. એનાથી વધારે કહેવાય log of n. એનાથી વધારે કહેવાય સ્ક્વેર રૂટ ઓફ n. એનાથી વધારે કહેવાય n. એનાથી વધારે કહેવાય n into log of n. એનાથી વધારે કહેવાય n into square root of n. એનાથી વધારે કહેવાય n square. એનાથી વધારે કહેવાય n cube. એનાથી વધારે કહેવાય 2 power n. આ બાજુ જેટલા છે એમાં હશે લોઅર ઇટરેશન્સ. જેમ જેમ રાઈટ સાઈડ જતા જશો એમ સાઈડ એ રીતના થશે હાયર ઇટરેશન્સ. અથવા તો ઉલટું કહો તો લેફ્ટ સાઈડ જે છે એ સ્લોએસ્ટ કહેવાય, સોરી ફાસ્ટેસ્ટ એક્ઝિક્યુશન કહેવાય.
અને જે રાઈટ સાઈડ છે એ સ્લોએસ્ટ એક્ઝિક્યુશન કહેવાય. ફાસ્ટેસ્ટ એક્ઝિક્યુશન, સ્લોએસ્ટ એક્ઝિક્યુશન, રાઈટ. આ બધા છે કમ્પેરિઝન ફંક્શન. જ્યારે તમને કોઈ પણ ઇન્ટરવ્યુમાં એવું પૂછવામાં આવે કે n સ્ક્વેર ઇટરેશન્સ અને n ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ n આ બંનેમાં મોટું કયું છે, તો તમને આના ઉપરથી ખ્યાલ આવશે કે n સ્ક્વેર મોટું છે, n ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ n આ કરતા ઓછું કહેવાય. તો આ બધું કામ લાગશે બિગ ઓ કાઉન્ટ કરવાનું, બિગ ઓ ટાઈમ કોમ્પ્લેક્સિટી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એમાં તમે કમ્પેરિઝન ફંક્શન્સ યુઝ કરશો. આ લેક્ચરના સ્ટાર્ટમાં મેં કહ્યું હતું તમને એક્ઝેક્ટ ઇટરેશન્સ કાઉન્ટ કરવામાં બહુ ઈઝી ફીલ થતું હશે. હવે તમે આરામથી 10 કે 15 સેકન્ડમાં તમારા એક્ઝેક્ટ ઇટરેશન્સ કાઉન્ટ કરી શકો છો, રાઈટ. અને આજે તમે એ જ સ્કિલ બિલ્ડ કરી છે. આજે આપણે શું શીખ્યા? કોઈ પણ કોડમાંથી એના ઇટરેશન્સ કેવી રીતે કાઉન્ટ કરવાના, એક્ઝેક્ટ ઇટરેશન્સ કેવી રીતે કાઉન્ટ કરવાના, અને કોઈ પણ કોડ જોઈને એની ટાઈમ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ કરવાની. અને આ જે છે એ જ આપણો બેઝ છે. આ બેઝનો યુઝ કરીને, આ નોલેજનો યુઝ કરીને આપણે ઇન્ટરવ્યુમાં ટાઈમ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ કરવી એ શીખ્યા, અથવા તો ટાઈમ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ કરવી એ જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સમાંથી બિગો કેવી રીતે ડિરાઈવ કરવાનું, બિગો કઈ રીતે કાઉન્ટ કરવાનું એ આપણે જોઈશું, એ શીખીશું અને બિગોને સમજીશું. તો નેક્સ્ટ લેક્ચર તમે મિસ ના કરતા. અગેન તમને જ્યાં જરૂર લાગે ત્યાં વિડીયો પોઝ કરો, તમારી રીતે ટાઈમ કોમ્પ્લેક્સિટી ઇટરેશન્સ કાઉન્ટ કરો અને તમારા ખુદના નોટ્સ બનાવો એવું પ્રિફર કરું છું. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, તમને ડાઉટ્સ હોય તો કમેન્ટ કરો. તમને મારા બનાવેલા નોટ્સ જોઈતા હોય, જે હું આ લેક્ચરમાં બનાવું છું એ નોટ્સ જોઈતા હોય તો પણ કમેન્ટ કરો, હું તમારી સાથે શેર કરીશ. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, કોલેજ ગ્રુપ્સમાં ફોરવર્ડ કરો, જેથી બીજા કોઈ સ્ટુડન્ટ્સ જે ડીએસએ કરતા હોય અથવા તો વર્કિંગ પ્રોફેશનલ્સ જે ડીએસએ પ્રેક્ટિસ કરતા હોય એને પણ હેલ્પ મળી રહી. અને જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો.